યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો આજે મસ્ત મજાના કે પર્વ છે એટલે કે રક્ષાબંધન છે, તો બધાને રક્ષાબંધન હાર્દિક હાર્દિક શુભકામના. આમ થોડોક લેટ ઊભા છે, થોડું ઊભા નથી પહેલાં આપણે રૂપાબેનને આવીને રાખડીને બધા બાંધી ગયા. તો ફેમિલી અત્યારે છે કે અમારા રૂપાબેન આવી જશે આપણને રાખડી બાંધો, કેમ કે આજે રક્ષાબંધન તો છે કે અત્યારે પૂગી જશે. અત્યારે કે ફૂલ ઉતાવળમાં છે. એટલે જો અમે અવિનાશ બેન ભરે જો એ શું કરા એ રાખડી બાંધવા આવ્યો હે જો ફરી ગયા જો અત્યારે હે કે હજી હો મૂકેલી છે કે એટલે એને હે કે દવાખાને જવાનું. દવાખાને જતા ને દવાખાને રાખડી બાંધતા હવે જાવ દવાખાને. હવે દવાખાને જાવ. ચાલો જઈએ. હા અત્યારે કે દવાખાને એને સારું હોય કે એટલામાં એ કેમ કર જવું દવાખાને કે દવાખાને જવું એમ ને બહુ વહેલા આવે છે. ઊભો થવા દેવા જો ઊભા ન થાય અમારે કામ હોય ને પાછું. તમારે તો કામ હોય ને આજ પરબ કેવું પરબ હોય તો છોકરાને દવાખાને લઈને જાવ, નકર કામ બીજું કઈ કામ નહીં. યસ સર ના જવું પડે ટાઈમ છે તો પછી ના ટાઈમે પૂગવું પડે. પૂગવું જ પડે. હા 9 વાગે જાવ ને 9 તાઈ નહીં વાગી. હા 9 વાગી જાય. તમે પૂરા ને એટલે હા વહેલા ઊભું થઈ જવાનું હોય યાર. ભાઈ ખોવાઈ ગયું. ખોવાઈ ગયું. આ કારું ખોવાઈ જાય ઊભું ન થવાય કા. હા એવું થાય. એ ઈવડે ને કે દવાખાને જાવ ને એટલે હાલો જઈએ હવે. હવે બા કેવા આવશે? હવે તો જેથી રજા આપી દે ને અવિનાશ ને પછી નિરાત આવશે. એવું છે? હા તાનક નહીં આવશે. તે પરબ કરવા વી આવવાનું. હા એટલે અવિનાશ ની મજા હશે તો આવશે, નકર નહીં આવશે. એમ એવું છે? એને મજા નહીં રહેતી કે એટલા માટે હજી જો એક બેન લઈને જાય છે ને એક બેન હજી છે કે દવાખાને છે એમ છે. અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે એટલે પાછા અમારે એક બેન આવી જશે. કા માનવ આવી ગયા તમે? હા અમારા ભાણિયાન પછી જો અહીં કે અમારા બેને આવી ગયા રાખડી બાંધો. જો કા બેન આજ તો હે કે રક્ષાબંધન હે કે એટલે બધા મહેમાન અમારા અહીં આવતા જ હોય એક પછી એક. આ બેન જો રમે છે કા રોકાવા આવ્યા. હા હવે કેટલું રોકાવું હે? હવે વીયું ને દઉં? હવે વી દે ની હાલ મૂકી દઉં. હાલ હાલ ને દઉં હાલ ને. આને હા હે કે એટલી બધી મજા આવે કે ત્યાં જવાનું નામ જ ન લે. પેલા ના રહેતી તે બહુ ન રહેતી પણ હાલકા પહેલી વાર ને તો એને એટલી મજા આવી ગઈ. ત્યાં ને જ છે. હવે એને મમ્મી પપ્પાને કે સંભાળતી નહીં કે મારે એને કીને જાવ એમ. આપણે સામે હાલે કહીએ ને તોય કે નહીં મારે ન જાવ. એ બધા થશે કે હોસ્પિટલ હે એ કોઈ રજા નથી છે પછી થોડીક વાર પછી કે આપણે જવાનું. તો ફેમિલી અત્યારે હે કે અમારે કાલુભાઈ આવી જશે અમારા પપ્પાને રાખડી બાંધવા. ડીશ ને એવું બધું તૈયાર કરવાનું હે. હા કાઢવા જ પડે ને. કરી નાખો સંપલા. અહીં જો આટીની ડીશ છે કે તૈયાર થાય છે. જો અહીં જો મીઠાઈ આગું લઈ લીધી જો. એ ખવડાવવાનું છે આતાને. જો એ લીન વી ગઈ.
લે વાહ 5 રૂપિયા આપ્યા હો ભાઈ 5 છે આવડા જો કીધું વિના બેસી ગયા બે દે ભાઈ આમાં તો એમાં ભાઈ નું ઘર છે હા કે એમાં કેવા વાત થોડી હોય કેવાની વાત ન હોય હા એમ આથી લીન બેસી હવાનું જવાનું ટાઢું ખરે દીધું હવાનું એ ટાઢું ને ગરમ રોટ હો ટાઢું ખરે દીધું હવાનું એ ભવ્યા એય તાર હું ખાવું એય દૂધ કે છે ઈ હવે બોલ છે ની રોટલા ગરમ કરે નકર હમણાં ખબર પડી જાય એવું છે ને તો રીંગણા બટાટાનું શાક છે સાઈઝ છે દૂધ ખાવું છે હાલો બધા બપોર કરવા તો ફેમિલી અત્યારે કે અમારા મોટભાઈ આવી ગયા છે પાછા દવાખાને એટલે કેમ કે ખબર નહીં કે ન્યાન તે હતા તો અત્યારે છે કે આવી ગયા છે રાખડી બાંધવા નથી કે એટલા માટે જો હા ભાઈ આવી ગયા આવી જાવ ભાઈ હજી રાખડીને બંધી કે એ પહેલા પૈસા ગોતો બેટા સજ્જાયેલા ભેગા કરેલા હતા ભેગા કરેલા હતા રાખડી બાંધવા હતું હું તો દેવા જાય એટલે ભેગા કર્યા 3 મહિનાથી તો ભેગા કરતો 3 મહિનાથી કરતા તો સારું કહેવાય ને તો કેટલા ભેગા કરેલા છે એટલા ભેગા કરેલા હા ઈ એટલે લી લેવા ને હા એમ અત્યારે બેન જો આરતીની ડીશ તૈયાર કરે છે તું રવા જા 3 મહિનાથી તમે ભેગા કરેલા છે 3 મહિનાથી ભેગા 3 મહિનાથી 10 રૂપિયા ભેગા કીધા એટલે 3 મહિના ભગા વગર એટલે ભેગા ગયા સાચી વાત છે તો ગામમાં કેમ જવું આપણે વાડીએ જવું રાખડી બાંધવા હા હમ હા બેન અમાર ભવ્યા ઓલી વાડીએ રાખડી બાંધો કેમ કે અમાર બેન હે કે રાખડી બાંધવાનું બાકી હતો અત્યારે અમે જાય છે ઓલી વાડી એમની તો અત્યારે છે કે આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ હે કે ભાભી રાખડી બાંધે ને હમણાંથી ને કે નવો દિવસ કાઢ્યો કે ભાભીને રાખડી બાંધવાનું હોય તે ભાભીને ભાઈને બાંધવા હોય કે ભાભીને બાંધવા હોય ભાભીને બાંધી ભાઈને બાંધી તો લે શું કરું આ બધું નવો નવો લાવે કા માનો હા પેલા ભાઈ રાખડી અત્યારે ભાભી રાખડી આવી જો મમતી બેન આવી ગયેલા હવે તો ભાઈ આજ તો આવું જ પડે ને હા તમે ભાભી રાખડી બાંધવા આવ્યા અરે બાંધી દીધી કીધું તું ની બાંધી દીધી હા હા પેલા ભાભીને જ બાંધી બાંધી દો હજી હમણાં નતા બાંધવા આવ્યા હા તા પાસે પાછા આવ્યા જો એવું છે પેલો ભાઈઓ ને હવે એના 2-3 વર્ષથી નહીં કે ભાભી રાખડી આવી હાલો 5000 આપો હાલો 5000 તો આપો એ 5000 તો આપો 5000 એટલે ભાભી રાખડી કઈ એમને થોડી હોય લે હું લે ભાભી રાખડી ના નો દેવાના ભાઈ ને બાંધે બાંધે દેવાનું એવું કઈ ન હોય ભાભી રાખડી બંધી તો ભાભીને ગિફ્ટ ન દેવાય એ ભાઈ રિવાજ ખોટો કહેવાય હો મમ્મી બેન મને બાંધવા આવી ગઈ તો પછી પાછા તાક ભેગા થાય ન થાય એમાં ઘેર માન આવવાનું ભાઈઓ હાથમાં આવ્યા તો ફેમિલી આપણે કે વાડી આવેલા હતા ને તો વાડી કે આમાં કૈલાસ બેન મમતી બેન હે કે અહીંયા જ રાખડી બાંધી એટલે આવું ન પડે ને એમ હા તો મારે તો અહીંયા નહોતો આવે તમે ઘેર આવો આ તું તાર ઘરના ઓટલે તો બેઠો એના ઘરના ઓટ જ બેઠો એનું ઘર આ બાજુ છે અમારું ઘર આ બાજુ પડી કે એ તો ખબર પણ રહ્યા તો નહીં ને અહીં ઈ રેડી ઘેર જ બેઠો તો એટલે હા, ઈ ઘેરે બાંધી જાય. બાંધવાની હોય હા એમ તો ઘર જ છે ખોટું હોય પછી તળાએ ધક્કો ખાવો હા તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ અને હવે આજનો બ્લોગ અહીંયા સુધી રાખવાનો છે અને આશા રાખી કે તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ પહેલો વાર તો આવી હોય તો યાર ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને હેપી રક્ષાબંધન જ્યારે સાંજ પડી જાય તો હેપી રક્ષાબંધન મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.